અને હવા સમાચાર જોઈશું વિગતવાર। રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ચૂકી છે, જેમાં જૂના યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે। સાથે જ મગફળી સાથે મગ અને અડદ અને સોયાબીનની પણ ખરીદી શરૂ કરવામાં આવી છે। રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતને કોલ કરી અને બોલાવવામાં આવ્યા છે। વહેલી સવારથી જ ખેડૂતો જૂના માર્કેટ યાર્ડ ખાતે પહોંચી ચૂક્યા છે। રાજકોટ જિલ્લામાં 11 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવી છે। 9.30 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ખરીદ કેન્દ્ર પર સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને ક્લાસ 1-2 અધિકારી પણ ત્યાં ઉપસ્થિત રહેશે તે પ્રકારની વિગતો પણ મળી છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, અત્યારે રાજકોટની અંદર જે અનેક કેન્દ્ર છે ત્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે। કઈ પ્રકારની વ્યવસ્થા ત્યાં છે, કેટલા ખેડૂતો ત્યાં પહોંચ્યા? ચોક્કસ લખમાં હું તમને જૂના માર્કેટિંગ યાર્ડ ખાતેના દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે ખેડૂત છે તે અત્યારે પોતાના વાહન લઈને ટેકાના ભાવે જે મગફળી છે તે ખરીદી કરવામાં આવી રહી છે તે લઈને અત્યારે યાર્ડ ખાતે પહોંચ્યા છે। આપણે ખેડૂત સાથે વાત કરીશું। શું કહેશો, આજે મગફળી વેચવા માટે તમે આવ્યા છો? હા, મગફળી વેચવા માટે અમે આવ્યા છીએ। 70 મણ લેતા હતા પણ હવા મણ લેવા માંડ્યા છે। હવે ખેડૂતોને ફાયદો છે। ઘણ કરી તો માંડવી વહી ગઈ યાર્ડમાં સસ્તા ભાવમાં। પલ્લેલી લેતા નથી, માંડવી લે। પલળેલી મગફળી લેતા નથી તો એની શું વ્યવસ્થા? એ તો પછી યાર્ડમાં વેચવી પડે। ચોક્કસ પલળેલી મગફળી છે તે લેવામાં આવતી નથી। હું તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે મગફળી છે તે અત્યારે ઉતરી રહી છે। શું કહેશો કાકા, ક્યાં ગામથી આવ્યા? બારબર મગફળીની અત્યારે ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે। કઈ પ્રકારની મગફળી લેવામાં આવે છે? પહેલા તો હવે યાર્ડમાં તો નીચા ભાવ જતું હતું, 8 ટકાનો ભાવ સારો છે। એટલે 8 ટકાનો ભાવ એટલે હવા લે એટલે આવ્યા। મગફળી જે રહી એ કેવી અહીંયા લેવામાં આવે છે? આ કોરી જે ભીની હોય, કાળી પડી ગઈ હોય તેનું શું? એનું નહીં, ભીની હોય, ભીની તો હોય ને ન જાય। કાળું તો વરસાદમાં ત્યાં જ્યાં પડી ગયું હોય ને, પાથરામાં તો વરસાદ થયો હોય તો કાળું તો પડે જ, એટલું તો પડે જ। ભવામાં મૂકેલું હોય, હલરમાં કાઢેલું હોય। હા, એમ કાંઈ એમાં આમનો ભેદ ન હોય। ચોક્કસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે રાજકોટના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી ખેડૂતો છે તે અત્યારે આવ્યા છે। ખેડૂતોને SMS છે તે મોકલવામાં આવ્યા હતા। જે સારી ક્વોલિટીની મગફળી હોય તે જ અત્યારે લેવામાં આવી રહી છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। જ્યારે જે ભેજવાળી મગફળી હોય તેને લેવામાં નથી આવતી। શું કહેશો, ક્યાં ગામથી આવો છો ને કેવી વ્યવસ્થા છે અહીં? એ ભેજવાળી એટલે અત્યારે તો એના નિયમ મુજબ 8 સુધી ભેજ હશે ત્યાં સુધી લઈ લેવાની છે, અને 8 ઉપરના ભેજ હોય તો થોડોક દિવસ રાહ જોઈને પાછળથી લેવામાં આવશે એવું સૂચન મળ્યું છે ડીપકોમાં તરફથી। વ્યવસ્થા કઈ પ્રકારની છે, શું કહેશો? વ્યવસ્થામાં તો આ જે ખરીદી સેન્ટરવાળા છે એની રીતે બધી વ્યવસ્થા કરીને જ ખરીદી કરે છે, અને એના જે નિયમ મુજબ છે 125 માં 2 હેક્ટર પૂરી 2 હેક્ટર જગ્યા હોય તો 125 માં મગફળી ખરીદી લેશે, અને જમીન મુજબ જ ખરીદવામાં આવશે। જો હું તમને દ્રશ્ય બતાવીશ કે જે સારી ગુણવત્તાવાળી જે મગફળી હોય છે તે લેવામાં આવતી હોય છે, જેમાં થોડો ઘણો ભેજ લાગેલો હોય છે તેવી મગફળી છે તે અત્યારે ખરીદવામાં નથી આવી રહી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। 1 મણનો 1452 રૂપિયા ભાવ છે તે આપવામાં આવી રહ્યો છે। શું કહેશો, ક્યાં ગામથી આવો છો ને કેવી અહીંયા વ્યવસ્થા છે? વ્યવસ્થા સારી છે, નાણિયારાથી આવી છે। ટેકાના ભાવે આજથી મગફળીની ખરીદી કરવામાં આવી છે। શું કહેશો? ટેકાના ભાવથી માંડવીની આજથી ખરીદી કરવામાં આવી છે, બરોબર? એનાથી ખેડૂતોને કેટલો ફાયદો થશે? ઘણો ફાયદો થાય। ચોક્કસ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીં સીસીટીવી કેમેરા છે તે પણ લગાવવામાં આવ્યા છે। રાજકોટ જિલ્લામાં ટોટલ અલગ અલગ 11 જે સ્થળ છે ત્યાં અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે કરવામાં આવી છે। કયા ગામથી આવ્યા છો અને કઈ પ્રકારની અહીં વ્યવસ્થા છે? પેલા તમે મને તો હું ક્યાં ગામથી આવ્યા છો, કઈ પ્રકારની વ્યવસ્થા છે? ગટકા ગામથી આવ્યો છું। ટેકાના ભાવે આજથી ખરીદીની મગફળીની ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે। શું કહેશો? હવે આજે તો જે શરૂઆત થઈ છે એટલે કેમ કહેવાય, તો આગલા દિવસોમાં કેવી રીતની કામગીરી હાલે છે અને શું થાય છે એ ખબર પડે પછી એના દિવસોમાં। એમ ટેકાના ભાવે સરકાર ખરીદી કરી રહી છે, એનાથી ખેડૂતોને કેટલો ફાયદો થશે? એમાં ખેડૂતોને ફાયદો જ થાય છે કે જે ઓપન બજારમાં જે વેપારીઓ ભાવ લે એના કરતા સરકાર ખરીદી કરે તો બજારમાં ઓછા જાય અને તો એને હિસાબે બજારમાં ઊંચા ભાવથી ખેડૂતોને પણ ફાયદો થાય। અહીં સારી મગફળી જ લેવામાં આવે છે કે થોડી ઘણી પલળી પણ લે છે? ના, એ તો હજી
જોયા પછી ખબર પડે એમ. હજી તો 4-5 દિવસ થાય પછી ખબર પડે કે ટેકાના ભાવ કેવી રીતે. બસ યાર્ડના ચેરમેન મારી સાથે છે. જયેશભાઈ, શું કહેશો? આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે ટેકાના 1452 રૂપિયા મણના નક્કી કરવામાં આવ્યા છે એની શરૂઆત સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અને રાજકોટ તાલુકાના 3 કેન્દ્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડ જૂના યાર્ડમાં ચાલુ કરવામાં આવી છે અને આજથી ખેડૂતો એમની મગફળી એમના ક્રમશ બોલાવી અને શરૂઆત કરવામાં આવી છે. રોજ જયેશભાઈ, કેટલા ખેડૂતોને બોલાવવામાં આવશે, કઈ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવશે અને કેવી મગફળી લેવામાં આવશે? ગોળીમાં 35 કિલોની ભરતીમાં થાય એટલી એ ગુણવત્તાની મગફળી લેવામાં આવશે અને રોજે રોજ 3 કેન્દ્રોમાં 70 થી 80, પછી જેવી રીતે વધુ જોખી શકાય તો વધુ મંગાવવામાં આવશે એવી વ્યવસ્થા કરેલ છે. થોડી ઘણી મગફળીમાં ભેજ હોય તો એ મગફળી લેવામાં આવશે કે નહીં આવે? એ એમનું ભેજ માપવાનું મશીન છે અને એ મશીનમાં જે ટકાવારી થાય એ પ્રમાણે લેવામાં આવશે. એટલે આપણે અહીંયા કઈ રીતનો માપ છે, કઈ રીતની મગફળી લેવાનું? એ માપ ગુજકોવાળા એમના અધિકારીઓ હોય અને 200 ગ્રામ મગફળી ખોલી અને એમાં ભેજ માપી એની જે ટકાવારીના નિયમ છે એ ટકાવારી જળવાય એવી જ મગફળી લેવામાં આવશે. ચોક્કસ હું તમને દ્રશ્યમાં બતાવીશ કે રાજકોટ જિલ્લા છે તેમાં અત્યારે નજીકના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાંથી ખેડૂતો છે તે અત્યારે પોતાની મગફળી છે તે વેચવા માટે યાર્ડ ખાતે આવ્યા છે. ટેકાના ભાવે સરકાર છે તેના દ્વારા આથી મગફળીની ખરીદી છે તે શરૂ કરવામાં આવી છે. 1 મણનો ભાવ છે તે 1452 રૂપિયા આપવામાં આવી રહ્યો છે. રાજકોટના અલગ અલગ 11 કેન્દ્ર છે કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે શરૂ કરવામાં આવશે. તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે જે સારી ગુણવત્તાવાળી મગફળી હોય તેને જ ખરીદવામાં આવે છે. થોડો ઘણો ભેજ હોય તો તેને ભેજ છે તે માપવામાં આવે છે, ત્યારબાદ તેની ખરીદી છે તે કરવામાં આવતી હોય છે. પરંતુ મણનો ભાવ 1452 રૂપિયા આપવામાં આવતા ખેડૂતો છે તે અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. લખમાં જી દિવ્યેશ, આપ જોડાયા તે બદલ આપનો આભાર.